વહાલા દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ આપણી સમક્ષ કંઈક વિશેષ વાત લઈને હાજર છું. મિત્રો, તારીખ 17 ઓગસ્ટ આ એક એવો દિવસ છે કે જ્યારે સૂર્ય મહારાજ પ્રત્યક્ષ દેવ સૂર્ય મહારાજ સિંહ રાશિની અંદર પ્રવેશ કરશે. સિંહ રાશિ તો સૂર્યની પોતાની સ્વગૃહી રાશિ છે, પોતે બળવાન બને. અહીં સૂર્ય મહારાજનું બળ જબરદસ્ત પ્રકાશે, અતિ બળવાન બને. પરંતુ મારી આ વાતની અંદર ક્યાંક એવી વિશેષ વાત કરવા જઈ રહ્યો છું કે જે મને થોડીક કનડે છે, નથી ગમતી. મિત્રો, 17/8ના રોજ સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે, પોતાની રાશિમાં પ્રવેશ કરશે. પણ તકલીફ એ છે કે ત્યાં આગળ ઓલરેડી કેતુ સિંહ રાશિની અંદર ભ્રમણ કરી જ રહ્યો છે. મતલબ શું? મતલબ એ કે સૂર્ય અને કેતુની યુતિ થશે. હા, સૂર્ય કેતુની યુતિ. જ્યારે કેતુ સૂર્ય સાથે જોડાય તો રાહુ ઓટોમેટિકલી એની સામે કુંભ રાશિમાં આવે છે. એટલે આપણા બ્રહ્માંડના રાજા પ્રત્યક્ષ દેવ સૂર્યદેવ સૂર્ય મહારાજ એ કોઈ રીતે પરોક્ષ પ્રત્યક્ષ રીતે કેતુના સકંજામાં અને રાહુની દ્રષ્ટિમાં આવશે. અને જો એના કારણે 12મી ઓગસ્ટે સૂર્યનું ખગ્રાસ ગ્રહણ પણ થવાનું જ છે. આ એક સમય એવો છે કે છેક 17/8થી 16/9 સુધીનો સૂર્યનો પોતાની રાશિનો પ્રવાસ જે કેતુ સાથે થવાનો છે, એમાં કેટલીક ઘટનાઓ બની શકે છે. ખાસ કરીને એક વાત ચોક્કસ કરીશ કે ત્યારે વરસાદનું પ્રમાણ થોડું ઓછું હશે. પરંતુ સૂર્ય એ પાવર પ્રોજેક્ટ છે. સૂર્ય પ્રત્યક્ષ દેવ, જગતનો તાત, પિતા, પ્રકાશ અને અંધકારનો નાશ કરનારો છે. પિતાનો કારક છે, તંદુરસ્તીનો કારક છે, સમગ્ર સૃષ્ટિનો પાલક, પોષક અને પિતા. સૂર્ય જ્યારે કેતુ નામના ધડ સાથે જોડાય ત્યારે એક વાત સુનિશ્ચિત છે કે આ 16/8થી 17/9નો સમય ખાસ કરીને જે મોટા માથાઓ છે, જે પ્રમુખ સ્થાને બેઠા છે, દેશના વડાપ્રધાન હોઈ શકે, પ્રેસિડેન્ટ હોઈ શકે, અગર તો કોઈ નામાંકિત વ્યક્તિઓ હોય, એમના ઉપર એક નાનું સરખું જોખમ પેદા થઈ શકે અને એ આપણને ન પણ ગમે, ક્યાંક સત્તાભંગ થઈ જાય. એના કરતાં એક વાત ચોક્કસ છે કે યુદ્ધ વધારે જોરશોરથી આગળ વધે. એમાં ખાસ કરીને મેષ રાશિના દેશ છે, અમેરિકા, ઈરાક, ઇઝરાયલ, આવા અસંખ્ય દેશ છે કે જે મેષ રાશિ સાથે સંકળાયેલા હોય. સિંહ રાશિના દેશ હોય તેવા દેશ બધા યુદ્ધમાં સંકળાશે, જોડાશે અને યુદ્ધ થોડું સ્ફોટક અને વિનાશક બની શકે છે. રોડ અકસ્માત અને આગજલીના અને આગના બનાવો બનશે, એ વાત પણ ચોક્કસ છે. ખાસ કરીને વાત કરું તો દેશમાં અને દુનિયામાં ઉર્જાનું સંકટ પેદા થશે. એનર્જી, પાવર, આ બધી વસ્તુઓ ક્યાંક ક્યાંક એની અલ્પતા, ઓછપ, એની ક્રાઇસિસ તમને ચોક્કસપણે દેખાશે. કેતુ પોતે ધડ છે, એની પાસે મગજ નથી, એટલે એની કોઈ પણ એક્શન પોતાના શત્રુ માટે વિનાશક, સ્ફોટક હોઈ શકે. સૂર્ય એનો મહાશત્રુ છે, કારણ કે જ્યારે અમૃતનું વિતરણ દેવોની સભામાં થતું હતું ત્યારે સૂર્ય અને ચંદ્રએ જ રાહુની ચાડી ખાધેલી અને ભગવાન વિષ્ણુએ એના 2 ટુકડા કરી
એક મસ્તકે રાહુ ને બીજું ધડ એટલે કેતુ. આ બંને સૂર્યના આર્ચ રાઇવલ પ્રતિદ્વંદી ગ્રહો છે. એટલે હું ચોક્કસ કહીશ કે આ સમયગાળાની અંદર દેશ અને દુનિયામાં કેટલાક ચિત્ર વિચિત્ર બનાવો બની શકે છે અને એમાં મને લેશ માત્ર શંકા નથી. મિત્રો, આવા સંકટ સમયે સૂર્યના જાપ કરવા જોઈએ. સૂર્યના સામે ઊભા રહી તાંબાના લોટામાં જળ લઈ ઓમ ધૃણી આદિત્યાય નમઃ એવો અર્ક આપવો જોઈએ. જમણા હાથના કાંડા ઉપર કેસરી રંગનો દોરો પહેરવો જોઈએ. રૂબી માણેક ધારણ કરવું જોઈએ. આવા અસંખ્ય ઉપાય છે. રવિવારે એક ટાણું કરો. રોટલી અને ખીર જમવામાં લો. સૂર્યના મંત્ર જાપ જેટલા શક્ય હોય એટલા વધારે કરો તો દેશ અને દુનિયાનું કલ્યાણ થાય એવું મારું અંગતપણે માનવું છે. ખરાબ સમય આવે ને જાય છે, એમ આ સમય પણ જતો જ રહેશે. મારી તમને શુભકામનાઓ.